નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ભરવાડ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં વાત કરતા હતા સૂચકાંકની। સૂચકાંકમાં આપણે ઘણા બધા ટોપિક વિશે અભ્યાસ કરી લીધો, જેમ કે અચળ આધારની રીત, પરંપરાગત આધારની રીત, લાસ્પિયર, પાસે, ફિશરના સૂચકાંક, કુલ ખર્ચની રીતે, કૌટુંબિક અંદાજપત્રની રીતે, આવા ઘણા બધા પ્રકારના સૂચકાંકની આપણે વાત કરી લીધી, બરાબર। તો આ જે તમામ દાખલાઓ વિશે આપણે ભણ્યા, એ તમામ દાખલાઓ જે છે એ 3 ગુણ અને 5 ગુણમાં પૂછાતા હોય છે। તો એના પછી 2 માર્ક્સનો ટોપિક પણ આપણે આવે ને, 2 માર્ક્સ છે, એમસીક્યુ છે, 1 માર્કના પ્રશ્નો છે। તો હવે મોટા દાખલાનો આપણે અભ્યાસ હવે પૂરો કર્યો છે। હવે આપણે જશું ટૂંકા દાખલા, મતલબ કે 2 ગુણના દાખલાઓ, કેમ કે 2 ગુણના દાખલાઓ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હોય છે। તો આજે આપણે એવો જ એક દાખલો આપણે ભણવાનો છે, બરાબર। વિભાગ આપણે જે F છે, વિભાગ C છે, વિભાગ C માં આપણે દાખલા નંબર 9 આપણે આજે ભણવાનો છે, એ વિભાગ C નો 9મો દાખલો જે છે ફુગાવાનો દર। આ નવો ટોપિક છે, ફુગાવાનો દર। હવે ફુગાવાના દરનો આપણે અભ્યાસ કરવાનો છે। પરીક્ષામાં ઘણીવાર ફુગાવાના દરનું સૂત્ર પણ પૂછાતું હોય છે, તો સૂત્રનો પણ આપણે ચર્ચા કરીશું। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી દાખલો ફુગાવાનો દર અને એનું સૂત્ર પણ તે। તો પહેલા આપણે સૂત્ર શરૂઆત કરશું। ફુગાવાનો દર બરાબર, સૂત્ર યાદ રાખશું આપણે, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક વચ્ચે માઈનસ આવશે। ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અહીંયા લખશું આપણે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં, અહીંયા છેદમાં પણ આવશે, છેદમાં પણ અગાઉના વર્ષનો આવશે, છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને ગુણ્યા અહીંયા આવશે 100, બરાબર। ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100। આ તમારું સૂત્ર છે। સૂત્રને તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો આપણે આવી રીતે યાદ રાખશું, ચાલુ માઈનસ અગાઉ છેદમાં અગાઉ ગુણ્યા 100। આપણે સૂત્ર યાદ રાખવાથી મતલબ છે, મેં તમને લાસ્ટ પેજ પાસે ફિશરના પણ સૂત્ર યાદ રાખાવ્યા છે, એમ ફુગાવાનો દર પૂછે તો ચાલુ માઈનસ અગાઉ છેદમાં અગાઉ ગુણ્યા 100, ચાલુ માઈનસ અગાઉ છેદમાં અગાઉ ગુણ્યા 100। બાકીના શબ્દો કેમ નથી બોલતા? કેમ કે બાકીના બધાય શબ્દો કોમન છે। જથ્થાબંધ ભાવનો સૂચકાંક, જથ્થાબંધ ભાવનો સૂચકાંક, અહીંયા પણ જથ્થાબંધ ભાવનો સૂચકાંક, તો બાકીના જે શબ્દો જે છે એ કોમન શબ્દો છે। સમજાઈ ગયું? તો હવે આપણે દાખલા તરફ જઈએ। તો તમને દાખલા નંબર વિભાગ C માં 9મો દાખલો આપ્યો છે કે વર્ષ 2014 અને 2015 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળેલ છે। આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર મેળવો। તો તમે વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે અહીંયા 2 વર્ષની વાત હોય તો આધાર વર્ષ કયું હોય? 2014, ચાલુ વર્ષ કયું હોય? 2015, મતલબ કે ચાલુ વર્ષ 2015 ને અગાઉનું વર્ષ એટલે કયું થયું? 2014। ભાવના સૂચકાંક તમે રકમમાં આપેલા જ છે, ખાલી સમજવાનું છે કે રકમમાં ચાલુ વર્ષ કયું કહેવાય અને અગાઉનું વર્ષ કયું કહેવાય, બાકી તમને રકમમાં કમ્પ્લીટ બધી વસ્તુઓ આપેલી જ હશે। તો ખ્યાલ આવી ગયો? ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો રકમમાં આપ્યો? જો 181.2 માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો તમને આપ્યો છે? 177.6 છેદમાં તમને કેટલા આપેલા છે? છેદમાં જોયું બધાએ ક્યાં આપેલા છે? અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, તો અગાઉના વર્ષ એટલે કે 2014 અને 2014 નો ભાવ કેટલો છે? 177.6 ગુણ્યા કેટલા આવશે? 100। રેડી? હવે શું કરવાની છે આપણે? ખાલી ગણતરી। બીજું યાદ કરી, ફુગાવાનો દરનો જવાબ હંમેશા આપણે ટકાવારીમાં લખવાનો છે, કેમ કે ફુગાવો હંમેશા ટકાવારીમાં મળશે। 181.2 માઈનસ 177.6, તેના આટલી બાદબાકી કરો
એટલે જવાબ મળશે 3.6 છેદમાં 177.6 ગુણ્યા 100. હવે ભાગુસમાના નિયમ મુજબ આ બેની પહેલા બાદબાકી ભાગાકાર કરી નાખો. 3.6 ભાગ્યા 177.6 એટલે તમને મળશે 0.0202 અહીંયા પાછળ 7 છે ગુણ્યા 100. આપણે પોઈન્ટ પછી 4 5 આંકડા લખ્યા. શું થાય બંનેનો ગુણાકાર એટલે ગુણ્યા 100 એટલે તમને જવાબ મળશે 2.03%. એટલે આ થયો ફુગાવાનો દર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ફુગાવાનો દરનું સૂત્ર યાદ રાખવા માટે ચાલુ માઈનસ અગાઉ છેદમાં અગાઉ ગુણ્યા 100. અને રકમમાં ખાસ ધ્યાન રાખવાનું કે કયું ચાલુ વર્ષ છે અને કયું અગાઉનું વર્ષ છે એ તમને આપેલું છે. આવો દાખલો ઉદાહરણ નંબર 24 બાકી બુકમાં એટલે કે ટૂંકમાં આપણી પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 24 નો દાખલા નંબર 9 તમને આપેલો હશે. તો એ દાખલો પણ પરીક્ષા માટે આઈએમપી છે, ફુગાવાનો દર. તો આ થયો 2 ગુણનો દાખલો. આના પછી પણ આપણે એના પછી એક ટૂંકો દાખલો જે છે એનો આપણે અભ્યાસ કરીશું. ચલો તો એના પછી દાખલાની વાત કરી તો બીજો તમને દાખલો આપેલો છે કે 3 વસ્તુઓના, એના પછી દાખલા નંબર 10 વિભાગ સી નો 10મો દાખલો. તો 10મા દાખલામાં પણ તમને કીધું છે કે 3 વસ્તુઓના ભાવ સાપેક્ષમાં થયેલ ટકાવારી વધારો. તો આજે આપણે એક નવો ટોપિકનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. ટકાવારી વધારો. તો એ રકમ પણ આપણે લખી લઈએ. એટલે તમને રકમમાં વસ્તુ આપેલી છે, બાજુમાં તમને એમ કીધું છે કે ટકાવારી વધારો. હવે યાદ રાખો મિત્રો, ટકાવારી વધારો કીધો હોય તો ત્યારે આપણે 100 પ્લસ કરીશું અથવા 100 માઈનસ કરીશું. તો અહીંયા આપણે લખશું વધારો અથવા ઘટાડો. વધારો ઘટાડો બંને હોઈ શકે છે. વધારો પણ હોઈ શકે અથવા ઘટાડો પણ હોઈ શકે છે. બરાબર. તો એના માટે આપણે કોષ્ટક બનાવીશું. બરાબર. વધારો ઘટાડો તમને ગમે ત્યારે કે તો 100 પ્લસ કરવાના, જો ઘટાડો કે તો તમારે કરવાના 100 માઈનસ. 100 પ્લસ અથવા 100 માઈનસ એટલે કે વધારો અથવા ઘટાડો. બરાબર. બીજું તમને એમાં આપેલું છે કે બંને વસ્તુના સૂચકાંકનો ઉપયોગ કરી બંને વસ્તુનો ઉપયોગ કરી એનું મહત્વ તમને આપેલું છે એમાં. મતલબ કે તમને ટકાવારી વધારો આપ્યો છે અને બીજું તમને એમાં એ વસ્તુઓનું મહત્વનું તમને પ્રમાણ આપ્યું છે. પ્રમાણ એટલે કે તમારું ડબલ્યુ એટલે કે ભાર. તો તમને અહીંયા કણે ભાર પણ આપેલો છે, પ્રમાણ આપેલું છે. બરાબર. હવે વધારો અને ઘટાડો મતલબ કે તમારે i ગોતવો હોય તો i બરાબર જે તમને ટકાવારી વધારો કે ઘટાડો કીધો હોય એ 100 માં પ્લસ અથવા તમારે માઈનસ કરવાનો છે. તમને વસ્તુ આપેલી છે 3, 1 2 અને 3. તમને ટોટલ 3 વસ્તુઓ આપેલી છે અને આપણે કીધું છે કે 3 વસ્તુઓના ભાવ સાપેક્ષમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315 મતલબ કે 315 વધારો થયો હોય તો પેલો સૂચકાંક કેટલો હોય 100 વત્તા એમાં 315 નો શું થયો વધારો થયો તો ટોટલ કેટલા આવશે 415. યાદ રાખો, ટકાવારી વધારો કીધો હોય તો ત્યારે તમારે i જે ગોતવાનો છે સૂચકાંક એમાં 100 પ્લસ કરવાના અથવા 100 માઈનસ કરવાના. એટલે આ જે આપણું ખાનું બને છે એ આપણું i નું ખાનું બનશે. મતલબ કે અહીંયા મોટા અક્ષરે લખવું હોય તો આ ખાનું કયું બનશે i નું ખાનું. i બરાબર 100 વધારો અથવા ઘટાડો. તો આપણે અહીંયા ફરીથી વ્યવસ્થિત લખી નાખીએ આપણે આગળ કે શું કર્યું છે આપણે. તો આપણે જો i ગોતવો હોય તો i બરાબર 100 પ્લસ, જો વધારો હોય તો વધારો અને 100 માઈનસ જો ઘટાડો હોય તો ઘટાડો. પણ અહીંયા આપણે ત્રણેય રકમમાં વધારો જ થયો છે એટલે આપણે ખાલી 100 પ્લસ વધારો જ લખવાનો છે, ઘટાડો લખવાનો નથી. બીજું તમે રકમમાં આપેલું છે 328 નો વધારો થયો તો શું કરવાનું 100 તો હોય જ તે વત્તા 328. આ 100 શેના છે આધાર વર્ષની સરખામણીએ વસ્તુના ભાવમાં વધારો થાય છે. અને જ્યારે પણ તમને એમ કહે કોઈ કે આટલા ટકાનો વધારો થયો તો હંમેશા 100 માં પ્લસ કરવાના. બરાબર. તો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315 એટલે કે 100 + 315 415 કર્યા
આગળ જાઓ 328 એટલે કે 100 + 328 એટલે 428 થશે. પછી આગળ આપ્યું છે 390 નો વધારો થયો તો 390 તો પેલા 100 તો હોય જ તે 100 + 390 મતલબ કે 490 નો વધારો થયો. તો આ તમારો સૂચકાંક આવ્યો i બરાબર. જો અહીંયા ઘટાડો કીધું હોત આપણને કે 90% નો ઘટાડો થયો તો આપણે 100 - 90 કરવાના. 10% નો ઘટાડો થયો તો 100 - 10 કરવાના. એટલે યાદ રાખવાનું કે જ્યારે પણ આપણને સૂચકાંક ગોતવાનું કીધું હોય અને એમાં વધારો ઘટાડો શબ્દ આવે તો i બરાબર 100 પ્લસ વધારો અથવા 100 - ઘટાડો આપણે કરવાનો છે. બરાબર. w. હવે w એટલે પ્રમાણ પણ થાય, અહીંયા મહત્વ થાય, અગત્ય. આપણે વાત કરી w એટલે ભાર. વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં જે કંઈ ક્રમ આપવામાં આવે એને ભાર કહેવાય. તો આ વસ્તુઓ છે 1 2 3 એના મહત્વના પ્રમાણમાં આપણને એને પ્રમાણ આપેલું છે. કેટલું આપેલું છે? 5/7/8. તો કન્ટિન્યુ લખી નાખીએ આપણે 5 7 8 અને ઊભો સરવાળો એટલે એને શું કહેવાય? સિગ્મા w. 7 ને 5 12, 12 ને 8 20. તો અહીંયા આપણને 20 મળી જશે. હવે યાદ કરો, આપણને રકમમાં સામાન્ય સૂચકાંક માંગ્યો છે. તો w હોય તો સામાન્ય સૂચકાંકનું સૂત્ર શું આવશે? સિગ્મા iw છેદમાં સિગ્મા w. i બરાબર સિગ્મા iw છેદમાં સિગ્મા w. આપણને રકમમાં સામાન્ય સૂચકાંક માંગ્યો છે. વિભાગ C નો દાખલા નંબર 10. એ 10મા દાખલામાં આપણને સામાન્ય સૂચકાંક માંગેલો છે. બરાબર. રકમ તમે બધા જાતે બુકમાં જોઈ શકો છો. તો એના પછી આપણે બનાવશું કોષ્ટક iw. હવે iw એટલે શું થાય? તો કે આ બંનેનો ગુણાકાર. તો કે 415 * 5 કેટલા મળશે? 20/75. તો અહીંયા લખી નાખીએ આપણે 20/75. 428 * 7 કેટલા આવશે? 29/96. 490 * 8 490 * 8 એટલે 39/20. 39/20. ઊભો સરવાળો સિગ્મા iw. ઊભો તમે સરવાળો કરશો એટલે સરવાળો તમને મળશે 8991. બરાબર. સૂત્રમાં મૂકી દઈએ આપણે સિગ્મા iw 8991 છેદમાં સિગ્મા w કેટલો આવશે? 20. બરાબર. 8991 ભાગ્યા 20. ટોટલ મળશે તમને 449. 449.55. બરાબર. એટલે કે ત્રણ વસ્તુઓનો સામાન્ય સૂચકાંક આ જે મળ્યો તમને એને કહેવાય સામાન્ય સૂચકાંક 449.55 મળશે. બરાબર. તો આ થયો ટકાવારી વધારો. ઘટાડવામાં નથી આપેલો પણ વધારો જ્યારે પણ તમને કહે તો ત્યારે આપણે i બરાબર 100 પ્લસ વધારો. રકમમાં તમને ભાર આપેલો હોય તો w કહેવાય અને સામાન્ય સૂચકાંક માંગે તો એનું પણ આ સૂત્ર આવશે i બરાબર સિગ્મા iw છેદમાં સિગ્મા w. બરાબર. તો આ થયો C નો 10મો દાખલો. આ પણ એક ટૂંકો દાખલો હતો. એના સિવાય પણ આપણે એક ટૂંકો દાખલો જે છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ ફટાફટ. આપણને વિભાગ C માં દાખલા નંબર 7 આપેલો છે. વિભાગ C દાખલા નંબર 7. એમાં એક રકમ આપેલી છે કે એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો. આ ટૂંકા દાખલા છે એટલે આપણે ખાલી એની ચર્ચા જ કરશું અને સમજવાનો છે. એક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો. મતલબ શું થયો કે પહેલા 280 હતો અને પછી વધીને કેટલો થયો? 340. આગળ અને વેતન અને પાછું વેતન આવ્યું. આ જે છે એ આપણને સૂચકાંક આપેલો છે અને હવે આપણે જે જોવાનો છે એ વેતન આપેલું છે. આપણે અહીંયા રફ ગણતરી કરીને પણ દાખલો સમજી શકીએ છીએ અને આ દાખલો જે છે એ વિકલ્પમાં વધારે વાર પૂછાતો હોય છે. તો એ પછી આપણને આપ્યું છે કે વેતન. તો વેતન તમને આપેલું છે. વેતન આપ્યું છે 1350 થી વધીને વેતન તમને મળ્યું 14750 થયું.
બરાબર. રકમ એકવાર ફરીથી વાંચેલી આપણે. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો અને વેતન 1350 થી વધીને 14750 થયું. તો એ કામદારને, તો જે કામદાર છે આ કામદારને નફો થયો કે નુકસાન થયું? તો એ કામદારને નફો થયો કે નુકસાન થયું, એટલે કે ફાયદો થયો કે નુકસાન થયું, એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર. તો આ વિકલ્પને સમજવા માટે પહેલા એક તમને એક નાની વસ્તુ કહી દઉં કે જેટલો સૂચકાંકમાં વધારો થાય એટલો વેતન રૂપિયા ખર્ચમાં વધારો થાય ને થાય. મતલબ કે શું કહેવા માંગે છે કે જો મારી પાસે 100 રૂપિયા હોય અને વધીને 120 રૂપિયા થયા હોય તો મતલબ કે 20% નો વધારો થયો ને. તો જે 20% નો વધારો થયો છે એ તમારો વધારો વેતનમાં પણ થવો જોઈએ. તો સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે જો 280 થી વધીને 340 થયો હોય, મતલબ તમે કહી શકો કે આધાર વર્ષનો સૂચકાંક કેટલો હશે? 280. કેમ કે અહીંયાથી વધીને 340 થયો હોય તો મતલબ કે આ 340 થયો એ કયા વર્ષનો સૂચકાંક હોય? ચાલુ વર્ષનો સૂચકાંક. કેટલો હશે? 340. રેડી. વેતન 13500 થી વધીને 14750 થયું. તો મતલબ કે આ 13500 જે વેતન છે એ આધાર વર્ષનું વેતન થશે. તો આધાર વર્ષનું વેતન કેટલું તમને આપ્યું કહેવાય? 13500. અને આ જે વેતન થયું એ વેતન તમારું છે ચાલુ વર્ષનું વેતન થયું છે. કામદારનું વેતન ચાલુ વર્ષનું 14750 થયું છે. બરાબર. તો એક નિયમ યાદ રાખો, જેટલો સૂચકાંકમાં વધારો થાય એટલો વેતનમાં પણ વધારો થવો જોઈએ. જો ન થયો હોય તો આ કામદારને નુકસાન થયું કહેવાય. કઈ રીતે? તો આપણે ત્રિરાશી પદ મૂકી કે જ્યારે સૂચકાંક 280 હોય, જ્યારે આધાર વર્ષનો સૂચકાંક 280 હોય ત્યારે વેતન કેટલું હોય? જો તો કેટલું વેતન છે આધાર વર્ષનું વેતન? 13500. તો ત્યારે વેતન કેટલું થયું? 13500. આ શું છે? આધાર વર્ષનો સૂચકાંક. બરાબર. તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થયો? 340. તો વેતન કેટલું થવું જોઈએ? જેટલો વધારો આમાં થયો, આ 40 ને 20 60%. જો આમાં 60% નો વધારો થયો તો વેતન પણ કેટલું વધવું જોઈએ? 60%. ગણતરી કરી આપણે. 340 ગુણ્યા 13500 ના છેદમાં 280 ગુણ્યા 100. બરાબર. તો 340 ગુણ્યા 13500 ભાગ્યા 280. બરાબર. તો જવાબ મળશે તમને 16392.85 કે 86 જે ગણો તે. 16392 આટલું વેતન કામદારનું થવું જોઈએ. કેમ? કેમ કે સૂચકાંકમાં જેટલો વધારો થાય એટલો વેતનમાં વધારો થવો જોઈએ. મતલબ કે અહીંયા 60% વધ્યા તો 13500 ના 60% વેતનમાં વધારો થવો જોઈએ. પણ કામદારને એટલું વેતન મળ્યું નથી. કામદારનું વેતન કેટલું થયું? 14750. તો એને શું થયું કહેવાય? નુકસાન કહેવાય. કોને નુકસાન થયું? કામદારને નુકસાન થયું. કેમ કે કામદારનું વેતન થવું કેટલું જોઈએ? 16392.86 રૂપિયા થવું જોઈએ. પણ એનું વેતન થયું કેટલું? 14750. તો કેટલું નુકસાન થયું? તો કે 16392.86 માઈનસ 14750 બાદ કરી દો, જવાબ મળશે 1642.86. આ થયું નુકસાન. શું થયું? નુકસાન. કેમ ખબર પડે નુકસાન થયું? તો યાદ રાખો, જેટલો સૂચકાંકમાં વધારો થાય એટલો વેતનમાં થવો જોઈએ. અહીંયા એટલો વેતનમાં વધારો થયો નથી. હકીકતમાં વેતન કેટલું હોવું જોઈએ? 16392. પણ એને કેટલું થયું? 14750. તો કામદારને 1642.86 રૂપિયાનું શું થયું છે? નુકસાન થયું છે. તો આવા ટૂંકા દાખલા હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું.